મારું પાટણ માં આગળ ડંકો ના મેરું બંકો બધે કલર કરી જાયો પ્લાસ હગાડી કે કલર કરી જાયો છું આજ ગોવાળાનો કાટ ઉતારવો છે ગોવાળા અંડો કદી મારી મદદ કરતા લઈ હવે કાટ ઉતાર આખું ગોવાળાનો હોય બધા ન્યા પછી ગોવાળાને કીધું મારું ઓછું ગોવાળા હું ભણતર પાકિસ્તાનમાં જઈને આવ્યો ભણતર કલર કરવાનું ભણતર શીખીને આવ્યો છું પાકિસ્તાનમાં જોડ પાહા ભણતર શીખવાડો પણ એક વાત કહું આ મૂર્ખો તો શું આવશે અને પેલો ગોવાળાને બરાબરનો કલર કરીને બહાર જતો રહું તે ગોવાળા ખબર જ ના પડે અને પહેલો મૂકો ચડી ગયો હોય મણિયો આવે મારા ઘર પહેલી ફેર જીવો ટોલ કરાય એટલે બધા ટોલરો ગેટર કરી લ્યા આવું કદી હું ટોલરો બોલું હું ના કરાવું કદી જિંદગીમાં ટોલરો ના કરાવું જો ખાલી આ ટોલરો કરાવતો છું હું ઓલે આ બીવડી જો તેને આવે લ્યા તું તેને આવી લે તું પાકિસ્તાન અરે આ મિનિટે બોલ કે પાકિસ્તાનમાં તારો બાજેલો છે હોય શું હતો મણિયો હજી ફેરથી નશા હોય ઉડાલ ના મારવા જવાનું વાત કરી છે એક ફેર માર કે બે ફેર જો મારવાના આવે છે મારા તારા વિચિન કહી દઉં મુસાણા હમણે એક થી થાપ હમણે તારા દોડ બધું એરી નાખો હમણે તું ચાજી છી કાળિયા તું હોઈથી તો જમવાની હોય તા એટલે મોહન તો જઈને આવેલા પણ પડી નશા કરો મારે ને કે મજાની આવે મને આપત્તિ ના આવે તો હવે બધું થઈ જાય અલી ક્યાંકી હમણે ઉપાડીને જવા કે હમણે વેચીને નહીં ગયો હમણે ખબર નહીં પણ તારી તને નથી મારી એટલે તું મને ઉપાડી ગઈ એટલે હજી તો પીને આવે ને કે તું મને હલાય નાખી હોય અરે શું હલાય ને ઉપાડીને ફેરથી લઈ દો ભાઈ એટલે હાલ તો ઉપાડ્યું છે તને મને હવે કશો વાનું ને ટોલમાં કલર કરવો પડશે હવે મારે શું બોલ્યો તું કાચ ચૂલી એ જાજુ જનાગઢ ધક્કુ ના મારવા અમે હવે કદી કલર કરવાનો જાઉં મજાનો કલર ટોલમાં કરી નાખવું હોય એટલે કલર ટોવાનો પછી કરું હાલ ઘરે જ ખાતા હું પેલા બરાબરની ફૂટ રાખીને પછી ગોળવાનો કલર આ તારી મુર્ગો બીજો અમે આવે છે કાળિયાનો કલર કરી નાખું આ મેરું જે છો ને તમે જેટલો દાડો દેખાતા નહીં યાર અહીંયા એ તો ગોમ જતો હોય ગોમ જતા હા ચઈ જતા ગોમ એટલે એ તો બાર ગોમ જતો હોય બાર ગોમ હા લે તમારે થોડું જવું છે થોડું હા થોડું વિચારવા દો એટલે તારી થોડું થાય જેવું છે ખરે બધા ગોમાળામાં કાળિયો કાળિયો કરી હવે થોડું થઈ જાય ને તો તળિયું કે હા મારે ખાવું છે ને હા મારા ઘરે એક મસ્ત ક્રીમ પડી છે એ જે તમે લગાવશો ને અહીંયા ધોળા આગળ ધોળા થઈ જવું હોય અરે નવી ક્રીમ આવી હા નવી ક્રીમ આવી અદાણી એટલે સાવ જલ્દી ક્રીમ લાવો પણ ઈ જગ્યાએ લાવે પણ તમારી જગ્યા ના કહેવાય ને કે તમે આખા ગોળવાળાને કહેતા ફરો એટલે ક્રીમ ચાલો પહેલા એટલે ક્રીમ લેવી છે હા પણ પહેલી વાત કહું 10,000 રૂપિયા થાય 10,000 રૂપિયા એટલે જાણ હોય તો ઘરમાં હોય કાન બાપાઈ 10,000 ચો દાતા શી 10,000 ને એટલે ને કે અમારે કેટલા ટકા અમે તો તોળા જ છે તમે તો કાળા છો અમે લેવી હેડો હું ઘરે 10,000 રૂપિયા ઘરે પડ્યા તો મારે ક્રીમ ઘરે જ પડી હેડો જલ્દી મારો વર્ષ 10,000 માં ક્રીમ આવેલી આવડી લાગુ અરે હેડો કેટલી સાચી આગી ના પણ 1 મિનિટમાં ધોળો થઈ જાય અને રોજ લગાવે તો દાડા દેખાવે ને એવો ધોળો થઈ જાય હા કાળો છેલ્લે હેડ્યો એ કાળુની કાન હવે આ કાળો છે ને ધોળો થઈ જાય તો કેમ ધોળો એટલે હમણાં ખાલી ઘરે જઈને આવું તરત જોઈજો ધોળો અલ્યા તારો કલર પાકો છે કદી ના ઉતરે આ શું હે એટલે મેરુજી આ ક્રીમ આલી 10,000 નો ક્રીમ 10,000 રૂપિયાની આવડી ડબ્બી લે તાર મુઢે લગા હાલ તાર ધોળો અલ્યા મારે નહીં લગાવી જાકી હોય થી કાળિયા ઈ તો ધોળો થાય ને તામન તામ ખબર પડશે બોલ અલ્યા તમને હજુ કહું છું તું કાળો સિંહ કાળો રહેવાનો તારો કલર કદી નહીં ઉતરવાનો ના પણ તમે બળતા થાય અમે તો બળતર નથી અલ્યા 10,000 રૂપિયાની ડબ્બી હારી હો એટલે 10,000 રૂપિયા ના આવે લેશું મૂર્ખા અલ્યા 10,000 ની બોલાઈ એવી તો ગઈ રહી તમે જોઈ કે મેરુજી નહીં હે અલ્યા મેરુજી તો કલર કરી ગયા છે મને ખબર છે અરે મેરુજી કલર ના કરી રે હારા થી મુકા હેડી અલ્યા 10,000 ની કેટલી ડબ્બી આવે ખબર હે અલ્યા 10 ડબ્બા એટલે ને આપણ ના હવે તમે તો જોઈ જોઈ કે આપણો આ બળત ધોળો થાવ થઈ ગઈ જા
મને જ નહીં ખબર સાચું બોલું બે દબાઈ નાખો સાચું બોલો મન મારે એમ અરે આપણે એક જ થાળે વેચી નાખશો વેચી ડબ્બી કો અરે હાલ તો તું લઈ દે ડબ્બી ના બા ડબ્બી હો એ બુડા લાગી તન તો ધોળો કરું આપણે ડબ્બી હાલ દે માર ધોળો નહીં થાવ ધોળો છે દે રહ્યો આ તો વિડિયો વાટી જો લાગે લે વાટી જો તમે કાસવા જો લાગો ડબ્બી લાગી જો હંતાડી આતામ ચોકા હંતાડી ઈ ડબ્બી આજી તો ઠેકણા આજી ઈ ડબ્બી આ ડબ્બી ના કહેવાય આપણે એક જ આપણે ઊંધો નાશો આ ડબ્બી હું જાણું છું 10,000 ની એટલે આ રૂપિયાની આ 10 રૂપિયાની ડબ્બી મળે મગનજી 10,000 ની પાઉં અલે આ તો આરી ડબ્બી આ તો માર ઘરે પેલા કેમ પડી ઘરમો લાઈટ કરી અલે ઠેકણા તને નહીં દેખાતો મેરુજી ચોકસી લાઈ અને એ તમારા જગ્યા ધળાઈને ચોસલા અને તાર વધુ હે રબુ થાવ હે હા રબુ થાવ અલે આ ઊંટ જેટલો થઈ જાય ચીટા ખરા લે હા મુજા પાળવી કે તાર છોકરો બે અલે પેલા મેરુજી તાર દવા આઈ કો હા રડા આખા ગામમાં અમે દુઆબા થઈ જાય તો આપણે એક જ ખાતે બેઠી ના છોરો મારો ઓળશો માં ડબ્બી લઈને 10,000 ની હવે સોપડી પડશે હોય બેસીને હાલ તારે સોપડું વધારે સોપડી દઉં આટલી સોપડવા દઉં વધારે નહીં સોપડી હટ પટી જાય ના કઈ સોપડી દીધી હવે કાઢમાં તને ઊંજી દઉં એટલે તોળો થઈ જાય જાજો એટલે છોકરા આ પેલા દસુજી છે ને એટલે એમ કહેતા કે મેરુજી ઘરે તો તમે લો બસ આમ દવા છે આપણને તો હમું આવ્યો પણ મેરુજી હતા જ નહીં તે ખરે ચોઈ ગયા હી કામ પેન જઈ જઈને પીવા માટે હા એટલે અહીંયા ઘરે જ ગયા છી તમે જઈને જા પૂરા ઘરે દાદાજી ઘરે જો ઓકે એના થોડા થાય નહીં છે જો આપણે કાળા છે કાકા કોઈ દાદો કાકો નહીં બોલતો હા તો ના સમજે અરે ખર્ચડે ઉગાસ ગાઈ દે આ તો હું એક મંત્ર બોલી નાખું તું મંત્ર વળી હમ દાદાજી કાયા થઈ ગયો એ દાદાજી હું ધોળો થઈ ગયો તારી દાદાજી તમે તો કાળા ચાંદ જેવા લાગો અરે શું યાર મજાક કરો હાથ કો જો દર્પણ હતું તો કાળા ચાંદ જેવા લાગો કાળા હતા ને હજી કાળા ચાંદ જેવા લાગો હાચું બોલ કે ના કમળ લોબોસાની આલ્યો હાથ કો એટલે પતંગ નહીં દોડું છે આપણે ચપ્પલ લઈને જોઈ આવું ચંપલ મારા અલે મગન હાચું બોલતી ને શું કે તું દર્પણમાં જોતો કાળા ચાંદ જેવા લાગો અલે જાવ બોલતી અલે તારી આને તું જો અરે આપણે કીધું તું કે મેરુજી મળશે પણ મેરુજી તો ના મળે સાચી વાત નહીં કોઈ કેવું પડશે અને હાથ વધારે કાળા લાગી નિકોલ એરે શું હે ખરે સુપડે વધારે કાળા લાગે નિકોલ લે દારૂ ને નાખી નાખો ને લા દારૂ કોઈ ના નાખે કાકા એક વાત કહું હું કે કાકા પણ મને એક આછું આવ્યો બસ એટલે આછું આવે હે આછું ની અહુ આવે હા અહુ આવે એમ કહેવાય અલે દાદાજી જો તમે કાળા તા ને વધારે કાળા લાગવા મળ્યા માની કશો મારો અલ્યા અરે વાંચી બોલાય ખખડા જોજી તમે કીધું જુઠ્ઠું જેમ બોલ્યો હું મેડમ હાજર છું અમે હોય ફોન કરીને પહેલા હાજર એમ તો આજે મોર સંગ કીધા મોર હાજર છે એમ તો આવશે હમણાં એટલે મારું ઉલસા એટલા કાળિયાને શું કોણ છે એટલે પણ ખબર નહીં પડી મારો ઉલસા યા પણ આપણે તો વાત ફેવર આવડે જ છે કે યાર ઊંડી ટુપાલ દીધી એવું કહી દે આમ હજી મને હવે તમે જોવા કાળા લાગો તને કાસણા જેવો કાળા કાવ કોમ તું બોલ તું હવે બેસ મગનજી પેલા દવાલ ને પછી તને પૂજા ની કરી વ્યાધાડું મગનજી દવાલ તો પેલા પછી કહું તને
જે કામ હોય દવા ઘરે પડી યાર વધવાની દવા પાઉં યાર વધી જાઓ યાર આપણા માચુડા નો માચુડા તું વાળન તું વાન દવા લી યાર મહેનત ની થઈ જો પાછો થોડો અલા મેરિયા હોય ઈ વાત ને તું હોય તું દવા તમ ખોડી આયા એક હું દવા લેશું 1 મિનિટ નો ટાઈમ કીધું તું અલા યાર 1 મિનિટ માં એમ નાટે ના દોડા થઈ ગયો યાર દજાજી તમે યાર શું યાર તો તાન દુખી તે બોલે તી એમ કે અલ્યા ઈ તો યાર કેવાનું હોય પછી યાર અરે તો આવો ચાન્સ આવે તાનું એક દાડો થાય યાર એક દાડો હા બોલે અને તો કાલ નીશો તો આજે તમે તાર ગુટ્ટા પર આવી આ સોડિયા દાના 11000 રૂપિયા ના આલું તો બંકો બીજો હુએ હા આખો બેઠા આખો બેઠ ને તાર દવા જો લે હેડ તમાર કરે હ તમાર કરે ને પડી હું હેડ ને ઘરે પડી ઘરે ઊંઘું ફેસી લગાવ ફોટો રાવ હોય તો ભાઈ 15000 રૂપિયા થાય હુએ 15000 રૂપિયા તાણિયા રૂપિયા મોટું થાવું તો 15000 રૂપિયા થાય મેરુજી આટલા ના લગાઈ લગા કરી ઢોળવાની તો પઈ લગાઈ મેરુજી આટલા પૈસા ના હોય ભાઈ હો શું કે 12000 ના કે તો આ યાર કોઈ બખાડો કરે કે નેકળો કે યાર ઊંઘવા દો અલા ઊંઘી ના કરે એકદમ ખખડાય હજ લે હવે જાવ છે રોજ થતા સચ્ચી આવી તું જપ નહીં કર કરો ઓરે કિલો ની મુઠ્ઠી દેવાળી અમે નહીં લઈ જવાના તો યાર 15000 રૂપિયા થાય આ 15 ની 16000 રૂપિયા થાય હવે તો એ 15000 રૂપિયા આલવાના એટલે કે હું તો આવ્યો હાલો 16000 રૂપિયા ભાઈ હા પણ એક દાડામની જો તો મોટો અડવાનું થાય અલે ઉતા અઠવાડિયા એટલે કે બધો આઈડિયા હાલો લેવી છે તમારે હાલો તમે હટજો ના કરે આ મેરુચી તો આપણે આ જુજે ખજૂર જેવું કોક આલ્યું છે જો આ દાલે શેકી નાખે નહીં આપણ ક્ષેત્ર જ નહીં ઈન પર વિશ્વાસ બચુજી છે ને એને તો આ થઈ જાય હો હવે અને આપણે હવે લોબડા થઈ જાય આખા ગોમો આ ખજૂર જેવું તો માર આનું માર ખાઈ જુ ના માર ખાવાનું છે એટલે માર ખાવાનું છે તો તન તો બીજું લઈ આલીને ખાયો હવે જોઈજો અડધો કશું નહીં હો જોઈજો ના હું ખાઈ જુ ના મોઢું ઓલો મજુ આકાશી ને મું ખાઈ જાવ હે ના મારા જુમન ખા ના મું ખાઈ દઉં ખાઈ જા ખાયા માયા આ શું કર બધું ખાઈ ગયો મને આવી જો બધું આવે કે બધું પોરા તને આલુ હે ના પાયા પોરા જે તને આલુ ના કાકો મને જો લઈ જો તું પોરા મગનજી તેમ છોકરાને મારવા લીધો છે અલા ગો કતું ના પેલું ખાવાનું મેરુજી પાન થી લાતા ને અમે 16000 નું એ કે મુ કઈ કે ના લોબા થવાનો તો મુ કઈ જો ના રે મારો ચુક કાકા માં થાવ તો મુ ઉડાયો લોબા ધાનો તો કશું દવાઈ નહીં કેમ અલે દવા છે ભલા માણો શું અલે એકી દવા નહીં અને તમને મેર્યો કલર કરી ગયેલો છે નક્કી કલર અલે એ ઠગવાની કોઈ વાત કરતો તો અમને બધાને અલે એ ઠગવાની અલે એ હું તો લાવ્યો એ એમ કહેતા હતા અને દશાજી ને આલ્યું છે તારી બેન લાવ્યો હા અજી નામ લાવ્યો તમે હું તો 16000 રૂપિયાનું હા અલે એ તમને 500 રૂપિયા દવા મળી જાય પણ એમાં કશું નહીં તમને થાતું અને તમે 16000 રૂપિયા લાવ્યો અને તમે બેન ચિતરી જા હા તાણી અલે હુએ ફટાફટ જઈને પકડો એટલે ગોમ બાર જાન કોઈ વાત કરતા હતા બીજા ગોમમાં જાન વાત કરતા હતા ફટાફટ જો